વલાવ પ્રાતઃકાળમાં એવી સ્ત્રી કે જેના હાથમાં કશું નહોતું, સાંજ પડતા સુધી તેને જે કંઈ જરૂરનું હતું બધું જ પ્રાપ્ત કર્યું. તે સ્ત્રી કોણ છે? તે કેવી રીતે કમાઈ? ક્યાં કમાઈ? સવારમાં તો તેની પાસે કશું નહોતું, સાંજ પડતાની સાથે બધી જરૂરિયાતો કમાઈ શકી. તે કેવી રીતે સંભવ બન્યું? આપણા કાર્યમાં ઉન્નતિ, આપણા કાર્યમાં સુરક્ષા, આપણા કાર્યમાં ઓળખાણ પ્રાપ્ત કરવી હોય તો શું કરવું જોઈએ? આ મૂલ્યવાન વિષય વિશે આજે મનન આપણે જોવાના છે. આવો. તેના પતિ જુવાનીમાં મરણ પામ્યા, તેના સસરા પણ મરણ પામ્યા, તેના દેવર પણ મરણ પામ્યા હતા. એક જ ઘરમાં 3 લોકો મરણ પામ્યા હતા. એક જ ઘરમાં 3 લાશ નીકળી હતી. એક જ ઘરમાં 3 વિધવાઓ બની હતી. એવા સમયમાં બેથલેહેમના લોકોને સમૃદ્ધિ સાથે પરમેશ્વર ભોજન આપે છે. નાઓમીએ તે સાંભળ્યું. તે પાછી આવવા માંગતી હતી. ઓર્પા અને રૂથે પણ કહ્યું કે અમે તારી સાથે આવીશું. નાઓમીએ વારંવાર ન આવવા માટે કહેતા ઓર્પા પાછી ગઈ, પરંતુ રૂથે નિશ્ચય કહી દીધું કે તારા પરમેશ્વર એ જ મારા પરમેશ્વર છે. તારા લોકો મારા લોક થશે. તું જ્યાં આગળ મરીશ ત્યાં હું પણ મરીશ, મારા પતિના મૃત્યુ દ્વારા. પરંતુ તારા અને મારા વચ્ચે જે સંબંધ સ્થપાયો છે તે તૂટી ના શકે. એક અદ્ભુત સંસ્કારથી ભરાયેલો એવો આ સંબંધ છે. રૂથ તો માતા પિતાને છોડીને, પોતાના દેશને છોડીને, આ પહેલા જે લોકોને કદી જોયા નથી એ લોકો મધ્યે, આ પહેલા કદી નથી ગઈ એવા દેશમાં રૂથ હવે એક અનાથ તરીકે, એક વિધવાના રૂપમાં પગ મૂક્યો. બેથલેહેમમાં આવ્યા પછી તેને સમજાઈ ગયું હતું કે તેની સાસુ પાસે કશું નથી, તેના સાસુની પાસે કોઈ સંપત્તિ નથી. તેને જાણ થઈ. તેને સારી રીતે એ સમજમાં આવી ગયું કે મહેનત કરવાથી જ અમે રોટલી ખાઈ શકીશું. રૂથ તો ખાલી બેસીને ટાઈમ પાસ કરનાર એ રીતે બિલકુલ નહોતી. પરિસ્થિતિઓને સમજનાર વ્યક્તિ હતી. એટલા માટે સાસુ પાસે આવીને કહે છે, માં, જો તમે આજ્ઞા આપો તો હું કામ કરીશ. તું શું કામ કરીશ બેટા? તમારા પરમેશ્વરે તમારા દેશમાં એક વ્યવસ્થા આપી છે કે મારા જેવા પરદેશીને, મારા જેવા કંગાળને, મારા જેવા અનાથ લોકોને માટે, ભોજનને માટે, ખેતરની અંદર જેઓ ફસલને લણે છે તેમને માટે પરમેશ્વરે એક વચન આપ્યું છે ને, જ્યારે તમે ફસલને લણો ત્યારે તમે ફસલને કાપો, પરંતુ ખેતરના દરેક ખૂણા લણી ના લેશો. કંગાળોને માટે, પરદેશીઓને માટે છોડી દેજો એમ કહ્યું હતું. એટલા માટે હું જઈને તે છોડી દીધેલ અનાજને એકઠું કરીશ. કંગાળો માટે પરમેશ્વરે જે વ્યવસ્થા કરી છે, કમસે કમ એવી પૂળીઓને હું એકઠી કરીશ. વાલા, પરમેશ્વર કંગાળો પર દયા કરે છે, તેમને ઓળખે છે, તેમને જરૂર લક્ષમાં લે છે. આજે આપણી મધ્યે એવું કોઈ દરિદ્ર છે, તમારા માટે ખુશખબર છે. તે શું છે? પરમેશ્વર તમારા પર દયા કરશે. પરમેશ્વર તમને યાદ કરશે. તમારી દિનહીન સ્થિતિને પરમેશ્વર જુએ છે. તમને કંગાળ સ્ત્રી અથવા પુરુષ તરીકે રાખવા માટે પરમેશ્વર કદી ચાહતા નથી. તમે જે સ્થિતિમાં છો તમને બહાર કાઢવા, તમને બળવાન બનાવવા, તમારા આંસુ લૂછી નાખવા, તમને ભોજન આપવા, દરિદ્રતામાંથી બહાર કાઢવા છે એમ વિચારીને જે સ્વયં ધનવાન હતા, દરિદ્ર બનીને આ સંસારમાં કેમ આવ્યા જાણો છો? જેઓ દરિદ્ર છે એવા તમને ધનવાન બનાવવા માટે જ આ ધરતી પર આવ્યા. જે પરમેશ્વરનો હું પ્રચાર કરું છું, દરિદ્ર પર દયા કરે છે, જેઓ દરિદ્ર છે તેમને લક્ષમાં લે છે, કૃપા રાખે છે. કેવી રીતે? આવો જોઈએ. વાલાઓ, રૂથના હાથમાં એક નવો પૈસો નહોતો. દેશ એના માટે નવો હતો, નવો પ્રાંત હતો, નવા લોકો હતા. ક્યાં જવાનું છે? ક્યાં જવાથી મને ભોજન મળશે? ક્યાં જવાથી મને કામ મળશે? ચારે તરફ ખેતર છે, ક્યાં આગળ જવું? કોણ મને આવવા દેશે? કોણ મારા પર કૃપા દ્રષ્ટિ કરશે? કોણ મારા પર દયા કરશે? ઘણા પ્રશ્નો હતા. ભલાઓ, આજે જો તમે નોકરી વગર, હાથમાં ફૂટી કોડી પણ નથી, પરિવારનું પોષણ કરવું તે મુશ્કેલ લાગે છે, આર્થિક સમસ્યામાંથી બહાર આવી શકતા નથી. એક બાજુ પરિવારમાં સમસ્યા છે, બીજી બાજુ પરિવારની બહાર સમસ્યા છે, એક બાજુ આર્થિક સમસ્યા છે, એક બાજુ ઉધાર લીધું છે,
એક બાજુ બીજાને ઉધાર આપ્યું છે. જેમણે લીધું છે તેઓ સામે આવે છે, અને જેમણે લીધું છે તેઓ તો તમારાથી છુપાઈને ફરી રહ્યા છે. ઘણી બધી સમસ્યા છે. બીજી બાજુ બાળકોને ભણાવવાના છે, તેમની જરૂરિયાતોને પૂરી કરવી છે. પરંતુ કેવી રીતે? ક્યાંથી નોકરી મળશે? મને ક્યાંથી કામ મળશે? એક નાનો વેપાર હું શરૂ કરવા માંગુ છું, હું નાનો બિઝનેસ કરવા માંગુ છું, ક્યાંથી મળશે? દુકાન લગાવવા માટે જગ્યા ક્યાં મળશે? એક ટી સ્ટોલ શરૂ કરવા માંગુ છું, ટિફિન સેન્ટર શરૂ કરવું છે, પણ જગ્યા ક્યાંથી મળશે? કોણ મારા પર દયા કરશે? નોકરી કરવા માંગુ છું, કોણ મને નોકરી આપશે? મને ક્યાં નોકરી મળશે? કેવી નોકરી મને મળશે? ઘણા બધા પ્રશ્નો આજે તમને ચિંતામાં નાખે છે, દુઃખ આપે છે. આજે જે સ્થિતિમાં તમે છો, જે પ્રશ્નમાં છો, ઘણા વર્ષો પહેલા વાલાઓ, એક વિધવા સ્ત્રી, એક અનાથ, એક દરિદ્રતામાં દુઃખ ઉઠાવનાર, એક જુવાન બહેન આ જ સ્થિતિમાંથી, આ જ પ્રશ્નો સાથે ઘરની બહાર પગ મૂક્યા હતા. હાથમાં 1 રૂપિયો નહોતો, તેનું પોષણ કરનાર પતિ નહોતા, કોઈ હતું નહીં. હવે શું કરું? તે દિવસે તે સ્ત્રી જ્યારે ઘરની બહાર પગ મૂક્યા, એક જ વિચાર હતો, એક જ સોચ હતી. પોતાની સાસુને કહ્યું, તારા પરમેશ્વર એ જ મારા પરમેશ્વર છે. એ વિધવા તે પરમેશ્વર તરફ જોયું. પિતા, તમે કોણ છો હું જાણતી નથી, પરંતુ તમે છો એ વાત સત્ય છે. મુજ વિધવા પર તમે કેવી રીતે દયા કરશો અને મને યાદ કરશો, સહારો આપશો હું જાણતી નથી. હું જે સ્થિતિમાં છું, મારા જીવનને, ફળરહિત જીવનને તમારા હાથમાં સોંપી દઉં છું. તમે શું કરશો જાણતી નથી. એવા વિશ્વાસની સાથે એ વિધવા, એ મોઆબણ સ્ત્રી, તેણે પગ બહાર મૂક્યા. એ પ્રાંતમાં ઘણા બધા ખેતર હતા. તે ખેતરોના અનેક માલિક હતા. જુદા જુદા માણસોના જુદા જુદા મન હોઈ શકે. હવે કયા માલિક જે મને સ્મરણ કરશે? કયા માલિક મારા પર દયા કરશે? ક્યાં મને એક સ્થિર કામ મળશે? ઘણા પ્રશ્ન હતા. બોલો, હૈદરાબાદમાં ઘણી કંપની છે, હૈદરાબાદમાં ઘણી બધી ફેક્ટરી છે, હૈદરાબાદમાં ઘણા બધા સ્ટોરરૂમ છે. ક્યાં આગળ મને સારું કામ મળશે? ક્યાં આગળ મને સુરક્ષિત જોબ મળશે? ક્યાં આગળ સારું ઘર છે? ક્યાં આગળ મને ઠેકાણું મળશે? કોણ સારા લોકો છે? કયા માલિક સારા છે? કોણ મને સહારો આપશે? કોણ મને સમજશે? એવા પ્રશ્નો તમને હોઈ શકે. કૃપા કરી સાંભળજો. ઘણા બધા પ્રશ્નોની સાથે પોતાનું જીવન પરમેશ્વરના હાથોમાં સોંપી દઈને તે વિધવાએ પોતાના પગલાં આગળ વધાર્યા. ચાલતા ચાલતા તે ત્યાં આગળ જવા લાગી. તેને ઘણા બધા ખેતરો દેખાતા હશે, પરંતુ તે પરમેશ્વરના માર્ગદર્શનમાં આગળ વધી, વધતા આગળ વધતા એક ખેતરમાં પગ મૂક્યા. તે ખેતરમાં પ્રવેશ કરીને ત્યાં આગળ કામ કરનારા લોકોના જે માલિક હતા તેમને જોઈને કહ્યું, માલિક, હું એક વિધવા છું, મોઆબ દેશથી આવી છું, નાઓમીની પુત્રવધુ છું. તમારા ખેતરમાં સડો વીણવા માંગુ છું. મારા જેવા માટે, અનાથ અને વિધવા માટે જો અનાજ વીણવાની અનુમતિ હોય તો શું તમે મને આજ્ઞા આપશો? મારા માટે કોઈ નથી. જો તમે સહારો આપશો, આ ફસલ લણનારાની પાછળ હું પણ સડો વીણીશ. મને પરવાનગી આપશો? આ વાતોની અંદર કેટલી દીનતા છે, એ વાતોમાં કેટલી વિનમ્રતા છે, વાતોની અંદર નમ્રતાનો સ્વભાવ છે. તે કામવાળાએ જોયું, ઠીક છે બેટા, જઈને વીણી શકે છે. પરવાનગી આપી. તે એકઠું કરતી હતી ત્યારે કૃપા કરી ધ્યાન આપજો. રૂથ એક મોઆબણ હતી. તે જુવાન હતી. એટલું જ નહીં, તે ખૂબ જ સુંદર એવી કન્યા હતી. સામાન્ય રીતે થોડું સુંદર હોય એટલે બસ. ઘણા લોકો પ્રદર્શન કરવા લાગે છે. હા કે નહીં વાલાઓ? થોડું સુંદર હોય એટલે બસ, થોડી ખૂબસૂરતી હોય એટલે બસ છે. આપણે કહીએ છીએ ને, કેટલી બધી સ્ટાઇલ મારે છે. આ વાતોમાં પણ સ્ટાઇલ છે, તેની ચાલમાં સ્ટાઇલ છે. આ તો સહજ છે, સુંદર છે, જુવાન છે, પરંતુ તેની સ્થિતિ શું છે તે જાણતી હતી. આ સુંદરતા મને ભોજન નહીં આપે, પરંતુ હું મહેનત કરીશ ત્યારે જ હું ભોજન કરી શકીશ. ઓફકોર્સ ઘણા એવા સુંદર લોકો છે, પોતાની સુંદરતાથી ધન કમાય છે,
પોતાની સુંદરતાને ઉડાવી નાખનાર અને પોતાની ઈચ્છાઓને પૂરી કરનાર હલકા એવા લોકો પણ હોય છે, પરંતુ આ રૂથ તો હલકા કેરેક્ટરની નહોતી. પોતાની સુંદરતાને દાવ પર લગાડી, પોતાની સુંદરતાને લોકોને બતાવીને, ગંદા કામ કરીને જે પૈસા કમાય એવું ગંદુ જીવન તેનું નહોતું. આજે આપણી મધ્ય એવું કોઈ છે? તમે થોડા સુંદર છો, સુંદરતાને આધાર બનાવી, તે સુંદરતાને પ્રગટ કરીને, તેનો ઉપયોગ કરીને જો તમે પોતાને વેચી દઈને ધન કમાવાનો પ્રયાસ કરો છો તો સાંભળો, સીધા નર્કમાં જશો. જઈને પરમિશન લીધી. જ્યારે બધા કામ કરતા હતા તેમની પાછળ જઈને તે સડો એકઠો કરે છે. એ સમયે તે ખેતરના ખરા માલિક ત્યાં આગળ આવી ગયા. તેમનું નામ શું હતું જાણો છો? બોઆઝ. શું હતું? બોઆઝ. આ બોઆઝ નામનો વ્યક્તિ અદ્ભુત આત્મિક હતો. એ જ પ્રમાણે ખૂબ જ ધનવાન વ્યક્તિ હતો. પહેલા વચનમાં આપણે એ જોઈએ છે. પહેલી કલમ. નાઓમીના પતિ અલીમલેખના કુળમાં તેના એક મહાન મોટા ધની કુટુંબી હતા. તેમનું નામ બોઆઝ હતું. વાલાઓ, ત્યાં ઘણા લોકો કામ કરતા હતા. ઘણા બધા ખેતરો હતા. પિતા, તમે જ મારો સહારો છો. હું એક વિધવા છું. મારો કોઈ સહારો નથી પિતા. પરમેશ્વર પિતા, હું તમારી તરફ જ જોઉં છું. એ પ્રમાણે તે શોધતા જ્યારે ખેતરમાં જતી હતી. કોના ખેતરમાં પગ મૂક્યો જાણો છો? પોતાના કુટુંબીના ખેતરમાં પગ મૂક્યો. જે તેમના સંબંધી હતા તેમના ખેતરમાં તેણે પગ મૂક્યા. તેને કોઈએ કહ્યું નહોતું કે આ ખેતરમાં જજે. ભલાઓ, જે વ્યક્તિ પરમેશ્વરની દયાને શોધે છે, પરમેશ્વર ચોક્કસ તેને માર્ગદર્શક તરીકે દોરતા હોય છે. જે પરમેશ્વરની દયા પર આધાર રાખે છે, પરમેશ્વર ચોક્કસપણે તેને પોતાની દયા બતાવે છે. તે ક્ષેત્રમાં ઘણા બધા માલિક હતા, ઘણા બધા માલિકના ખેતર હતા, પરંતુ તે કોના ખેતરમાં ગઈ? બોઆઝના. કોણ હતા તે? ધની વ્યક્તિ હતા, અને બીજું આત્મિક હતા. કેટલાક લોકોની પાસે ધન હોય તો આત્મિકતા ના હોય. કેટલાકની પાસે આત્મિકતા હોય તો બતાવો, ધન ના હોય. આત્મિક હોય તો ધન ના હોય, ધન હોય તો આત્મિકતા ના હોય. જેની અંદર બંને હોય એવા અદ્ભુત વ્યક્તિ હતા બોઆઝ. ધ્યાનથી સાંભળજો વાલાઓ. આ બોઆઝ આવતાની સાથે ત્યાં આગળ જેટલા લોકો હતા બધાને જોઈને કહ્યું, આવો તેની આત્મિકતા કેવી છે ચોથી કલમમાં જોઈએ. અને બોઆઝ બેથલેહેમથી આવીને લણનારા લોકોને કહેવા લાગ્યા, યહોવા તમારી સાથે રહો. સૌથી પહેલા બોઆઝના મુખમાંથી કયો શબ્દ બહાર આવ્યો જાણો છો? યહોવા. એક ધનવાન વ્યક્તિ છે, જેની પાસે ઘણી સંપત્તિ હતી, તો પણ તેની પાસે શું હતું તમે જાણો છો? આત્મિક જીવન. પરમેશ્વર સાથે હતા. ઘણાને નોકરી મળી જાય એટલે બસ પરમેશ્વરને ભૂલી જાય છે. પ્રમોશન મળી જાય એટલે બસ પરમેશ્વરને છોડી દે છે. થોડો પગાર વધી જાય એટલે બસ ચર્ચમાં જવાનું છોડી દે છે. થોડો વેપારમાં લાભ મળવાનું શરૂ થાય એટલે બસ ચર્ચમાં જવાનું મૂકે છે. જ્યારે બધું સારું થવા લાગે એટલે બસ બાઇબલ ખોલવાનું બંધ કરે છે. પરમેશ્વરનું સ્મરણ કરવાનું મૂકી દે છે. છે કોઈ આપણી મધ્યે તમારા ધનને જોઈને, તમારી સંપત્તિ જોઈને, તમારી સુંદરતાને જોઈને પરમેશ્વરથી દૂર જીવનારા છે કોઈ? સાંભળો, બોઆઝ તો ધનવાન વ્યક્તિ હતો. બોઆઝની પાસે સંપત્તિ હતી, પરંતુ તેનાથી પણ વધારે શું છે જાણો છો? તે એક આત્મિક હતો. વાલા ભાઈઓ અને બહેનો, સાંભળો, પરમેશ્વર એટલે તમને આશીષ આપે છે કે તમે પરમેશ્વરથી દૂર જાઓ. પરમેશ્વર તમને એટલે આશીષ આપે છે કે તમે પરમેશ્વરને ભૂલી જાઓ. શું પરમેશ્વર એટલે આશીષ આપે છે પણ તમે બીજાને માટે આશીષનું કારણ બનો? પરમેશ્વર શા માટે ઊંચા ઉઠાવે છે? ઘણા લોકોના હાથ પકડીને તમે આગળ લઈ જશો માટે. કેમ પરમેશ્વર તમને મદદ કરે છે? કેમ કે ઘણા લોકોને તમે મદદ કરી શકો માટે. એટલું જ વાલાઓ, પરમેશ્વર તમને આશીર્વાદ આપવાથી તમે તે બાબતો ભૂલી જાઓ એટલા માટે પરમેશ્વર આશીષ નથી આપતા. શું પરમેશ્વરે તમને આશીષ આપ્યા છે તો તેમને ભૂલશો નહીં. શું પરમેશ્વરે સ્થિર કર્યા છે તેમનાથી દૂર ના જશો. પરમેશ્વરથી ખૂબ જ આશીર્વાદ પામેલો એવો બોઆઝ. તે કેવા આત્મિક હતા જાણો છો? જ્યારે તે પોતાના ખેતરમાં આવ્યા, પહેલો શબ્દ બોલ્યા, યહોવા તમ સર્વની સાથે થાઓ. કેટલા આત્મિક છે એ વાત સાંભળતા જ તે ખેતરમાં કામ કરનારા લોકો શું બોલ્યા જાણો છો? તે આપણે જોઈએ.
લડનારાઓને તેમણે કહ્યું, યહોવા તમારી સાથે રહો, અને તેમણે તેમને ઉત્તર આપ્યો, યહોવા તમને આશીષ આપો. વલાવ બોઆઝની ઉપર લોકોનો આશીર્વાદ હતો, લોકોની પ્રાર્થના હતી. કારણ એ હતું કે તે લોકોના વિશે વિચાર કરનાર વ્યક્તિ હતો. શું તમે ખરેખર આશીષ પામ્યા છો? તો તમે સ્વાર્થી બનીને જીવશો નહીં. માનો કે એક ઝાડને સારા ફળ આવે છે, ત્યારે તે ઝાડ બિલકુલ સ્વાર્થ તો બતાવતું નથી. એક આંબાના ઝાડ પર ઘણી કેરી છે, તો કોના માટે કેરી ઉગે છે? એક આંબાનું ઝાડ કોના માટે ફળવંત બને છે? પોતાના માટે ફળ લાવે છે? ના વલાવ, તે પોતાના દરેક ફળને કોઈના કોઈને દાન કરે છે. તે ફળને થોડા દિવસો સુધી સાવધાનીથી થોડા મોટા કરે છે. પહેલા ફૂલ તરીકે ખીલે છે, ત્યાર પછી નાના ફળ તરીકે સ્વરૂપ લે છે, ત્યાર પછી તે મોટું થાય છે, ફળ બને છે, સરસ રીતે પાકે છે. ત્યાર પછી એ ઝાડ શું કરે છે? હવે આ ફળની મારે જરૂર નથી, તમે લઈ લો કહીને ધરતીને આપે છે. એક ઝાડે ખૂબ જ ફળ આપ્યા છે એમ કેવી રીતે કહી શકાય? પોતાના ફળને તે છુપાવતું નથી, આપે છે. તમને પણ ઘણા ફળ લાગ્યા છે એમ કહીએ તો તમે ઘણા આશીષ પામ્યા છો, તો એ આશીષને છુપાવશો નહીં, પરંતુ તેને વહેંચો. બીજાની સહાયતા કરવાનો પ્રયાસ કરો, બીજાનું ભલું કરવાનો પ્રયાસ કરો, બીજાને મદદ કરવાનો પ્રયાસ કરો. એ છે આશીર્વાદનું ચિહ્ન. જે ઝાડ ફળ નથી આપતું તે ઝાડ કોઈ પણ કામનું નથી. તે દિવસે તે ખેતરમાં જેટલા લોકો હતા તેમને જોઈને તેમણે કહ્યું, યહોવા તમારી સાથે હો, એમ આશીષ આપ્યા. તરત જ તેમણે રિપ્લાય આપ્યો, યહોવા તમને આશીષ આપો, કેમ કે તમારા આશીર્વાદમાં અમને આશીર્વાદ મળે છે. જો તમે આશીષિત થશો તો અમારા પરિવાર પણ આશીષિત થશે. વલાઓ, મારા જીવનમાં ઘણા બધા માતા પિતા મારી પાસે આવીને મને કહેતા હોય છે, દીકરા સાહેબ, પરમેશ્વર તમને ખૂબ જ આશીષ આપો. વલાઓ, તમારામાં કેટલા લોકોએ એવી પ્રાર્થના કરી છે, પ્રભુ, માતા પિતા તરીકે અમારા બાળકોને પ્રભુ આશીષ આપજો, અથવા અમારા ભાઈને ખૂબ જ આશીષ આપજો. તમારામાંથી કેટલાએ એવી પ્રાર્થના કરી છે? હાથ બતાવશો? પુષ્કળતામાં આશીષ આપજો. તમારા એ આશીષ વચને મને અહીંયા ઊભો કર્યો છે. તમારી પ્રાર્થનાએ જ આજે મને આટલો ઊંચો કર્યો છે. સતીશકુમાર આશીષિત થશે તો અમે પણ આશીષિત થઈશું. એક સેવકના રૂપે, એક શિક્ષકના રૂપે જો આશીષિત કરશો, પ્રભુ એ શિક્ષણ દ્વારા, એ વચન દ્વારા ચોક્કસ અમને આશીષ મળશે. આપણ સર્વને આપણી ચારે તરફના લોકોના આશીષ જોઈએ છે, એ જરૂરનું છે. બોઆઝને જોઈને ચારે તરફના લોકોએ કહ્યું, તે આશીષિત થાય. બોઆઝને જોઈને ચારે તરફના લોકોએ કેવી આશા રાખી હતી? તે આશીષિત થાય, તેનું સત્યાનાશ થાય એવી આશા ના રાખી. ઘણીવાર આપણી આસપાસના લોકો એવી આશા રાખતા હોય છે, તેમનું ખલાસ થઈ જાય, બધું તેમનો વેપાર બરબાદ થઈ જાય, તેમનો પરિવાર તૂટી જાય તો સારું. આ વ્યક્તિને એક્સિડન્ટ થાય અને તે મરી જાય તો ઘણું સારું, મુસીબત દૂર થશે, પાપી વ્યક્તિ છે. કેટલાક પતિ પોતાના પત્નીને સાથે ઝઘડા કરે છે, ત્યારે પત્ની સહન ના કરી શકતા શું કહે છે? આ મરી જાય તો સારું. વાલા ભાઈ, તમારી પત્ની તમે જે ઝઘડો કરો છો સહન ના કરી શકતા કહે છે મરી જાય તો સારું. એમ કહે છે શું? તો તમારે માટે સારું નથી. બહેન, તમારા ઝઘડાખોર સ્વભાવને લીધે, તમારી ખરાબ આદતને લીધે તમારા પતિ સહન ના કરી શકતા થૂક કરે છે. આ મરી જાય તો સારું છે. આ રીતે તમારા પતિ તમને જોઈને વિચારે છે શું? મનમાં ખેદિત થાય છે તો તમારે માટે કોઈ પણ રીતે સારું નથી. વાલા જુવાન ભાઈઓ બહેનો, તમે તમારા જીવન શૈલીથી તમારા માતા પિતાને તંગ કરો છો, સતાવો છો, રડાવો છો, તો અરે, તેનો જન્મ ના થયો હોત તો સારું. આ રીતે તમારા માતા પિતા વિચારે છે, તમારે માટે સારું ના કહેવાય. જો આ રીતે તમે જીવો છો તો કેવું જીવન તમારે જીવવાનું છે? જ્યારે તમને જુએ ત્યારે ઘણા લોકો, તમે આશીષિત થાવ ભાઈ, પ્રભુ તમને ઘણી આશીષ આપે, પ્રભુ તમને ઘણા ઊંચા ઉઠાવે, વધુ ઉપયોગી બનાવે. લોકો આપણને કહી શકે આપણે એવું જીવવાનું છે. એ છે મૂલ્યવાન વ્યક્તિત્વ. વલાઓ, ઘણા બધા લોકો બોઆઝને જોઈને કહે છે, માલિક, પ્રભુ આશીષ આપો. તમે જેટલો આશીષ પામશો અમે પણ એટલો જ આશીષ પામીશું. એક અદ્ભુત વ્યક્તિત્વવાળા આત્મિક વ્યક્તિ છે બોઆઝ. તેની આસપાસના લોકો આશીષિત થાય.
તેની આસપાસના લોકોની પાસે પરમેશ્વર હોય, પરમેશ્વરનો આશીષ તે પામે એવું ચાહનાર એક અદ્ભુત બોઆઝ છે, આત્મિક વ્યક્તિ છે. હાથમાં ફૂટી કોળી નહોતી, ખાવાને અન્ન નહોતું, પોષણ કરનાર કોઈ નહોતું, રહેવાનું સ્થાન નહોતું, ઠેકાણું નહોતું, એક દુર્ભાગ્ય અને અનાથ જેવી આ સ્ત્રી પરમેશ્વર તરફ જોતા, પિતા તમે શું કરશો હું જાણતી નથી, તમે મને ક્યાં લઈ જશો હું જાણતી નથી, મારું શું થશે, આ પ્રાંત તો મારા માટે નવો છે, એમ વિચારીને જ્યારે એક પગલાં આગળ વધતી હતી ત્યારે તે પરમેશ્વર, કયા પરમેશ્વર? જે દરિદ્રો પર દયા કરે છે, અનાથ પર દયા કરનાર પરમેશ્વર, વિધવાઓને યાદ કરનાર પરમેશ્વર, કંગાલ પર દયા રાખનાર પરમેશ્વર, તે રૂથને ક્યાં લઈ ગયા જાણો છો તમે? જેની પાસે રૂથ સુરક્ષિત રહેશે, આશીષિત થશે, જ્યાં તેની સંભાળ લેવામાં આવશે તે જગ્યાએ, અને તે વ્યક્તિના ખેતરમાં જ પ્રભુ લઈ ગયા. શું તમારી નજરો પરમેશ્વર પર છે? પરમેશ્વર પર આધાર રાખો છો? પરમેશ્વરને કહો છો પરમેશ્વર તમે જ મારો આધાર છો? તો તમને જ્યાં આગળ લઈ જવાના હોય મારા પ્રભુ ત્યાં જ લઈ જશે. મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા એક અનાથ, એક વિધવા, જેને કોઈ સહારો નહોતો, કોઈ પોષણ કરનાર નહોતું, જીવનમાં પ્રશ્ન ભરેલા હતા, તે સર્વ પ્રશ્નોના જવાબ આપનાર તે મહાન પરમેશ્વર તમે છો. તે દિવસે બોઆઝના રૂપમાં તમે તેને પ્રગટ થયા. દરિદ્ર ઉપર દયા કરનાર પરમેશ્વર તમે છો. પિતા, આજે આ પ્રશ્ન સાથે ઘણા બધા સાંભળનારા લોકો સંદેશ સાંભળે છે, જેમને આવતીકાલ વિશે ચિંતા છે. ક્યાં નોકરી મળશે? ક્યાં જીવીશું? ક્યાં કામ કરીશું? કોના હાથ નીચે કામ કરીશું? કેવી રીતે ભોજન મળશે? કેવી રીતે તકલીફો દૂર થશે? કેવી રીતે પેટ ભરીશું? કેવી રીતે દેવું માફ થશે? મારા ભવિષ્યનું શું થશે? એવા ઘણા પ્રશ્નો. એ સર્વ પ્રશ્નોના જવાબ તમારી પાસે છે. તેમનો માર્ગ સરળ બનાવો, તેમના જીવનોની અંદર તમારો આશીર્વાદ આપજો પિતા. અંશ અંશ કરીને તેમના જીવનોને આશીષદાયક અને આશીષમાં ફેરવી નાખજો પિતા, પ્રભુ ઈસુના નામમાં. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.